નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે રાહુલ ગાંધી અમેરિકા જાય અને નરેન્દ્ર મોદીના પેટમાં ચૂંક ઉપડે એની ચર્ચા કરવાના છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમેરિકા જવાના છે, પણ એના પહેલા રાહુલ ગાંધી અમેરિકા જવા માટે ઉપડી ગયા. અમેરિકામાં એ કોને કોને મળશે એના પર દિલ્હીની બાજ નજર રહેવાની છે. ત્યાંના દૂતાવાસને સૂચના હશે કે પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ એટલે કે લોકસભામાં વિપક્ષના નેતા, બંધારણીય હોદ્દો ધરાવનાર રાહુલ ગાંધી કોને કોને મળે છે એ વિગતો અને શું કહે છે એ વિગતો, ત્યાંનો મીડિયા શું કહે છે એ વિગતો એ એમણે દિલ્હીશ્વરને પૂરી પાડવી. આમ તો દિલ્હીશ્વર બહુ ગણકારે નહીં, પણ જ્યારે 4 વિધાનસભાની ચૂંટણી માથે છે અને રાહુલ ગાંધી અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જ્યારે છે અમેરિકામાં, ત્યારે અમેરિકા જઈ રહ્યા છે, તો એ શું કરશે, શું બોલશે, સરકાર વિશે શું કહેશે એની એમને બહુ ચિંતા છે. આમ તો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને હરિયાણા રાજ્ય એ બંનેની વિધાનસભાની ચૂંટણી માથે છે, એટલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ 8, 9 અને 10 સપ્ટેમ્બર એનો પ્રવાસ કરીને, આમ તો વધુ લાંબો પ્રવાસ કરવાના હતા, પરંતુ એ પ્રવાસ ટૂંકાવીને એ પાછા આવી જવાના છે અને એ ત્યાં કોને કોને મળવાના છે એની અત્યારથી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ત્યાં ચૂંટણી ચાલી રહી છે અને તમને ખ્યાલ છે કે 12મી જુલાઈએ, એટલે ગઈ 12મી જુલાઈએ કમલા હેરિસ, આમ તો અત્યારે અમેરિકાના એ ઉપરાષ્ટ્રપતિ છે, જો બાઇડનની સાથે, જો બાઇડન રાષ્ટ્રપતિ છે અને એમનો પક્ષ સત્તામાં છે. 12 જુલાઈએ કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નહોતા. આજે છે. જો બાઇડન એ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકેની એમની ઉમેદવારીમાંથી ફારેક થઈ ગયા અને અમેરિકામાં જે પ્રકારના ઓપિનિયન પોલ ચાલી રહ્યા છે ને એ સૈદ્ધાંતિક રીતે, અધિકૃત રીતે એ માન્યતા પ્રાપ્ત સર્વે હોય છે. ભારત જેવા સર્વે નથી હોતા કે જ્યાં લાલુ પ્રસાદ યાદવ વિધાનસભાની ચૂંટણી હારી જવાના હોય ત્યારે આવા ઓપિનિયન સર્વે કરનારાઓ કરોડો રૂપિયા લઈને એમને જીતેલા જાહેર કરે. નરેન્દ્ર મોદીને 400 થી વધારે બેઠકો એનડીએની સરકાર બનાવવા માટે મળવાની છે એવું જાહેર કરતા સર્વે, એવા સર્વે ત્યાં નથી થતા. ત્યાં જે સર્વે થાય છે એના ઉપરથી લોકોનો મત પણ બંધાય છે અને બાઇડન ખસી ગયા પછી કમલા હેરિસ એ સતત એમના વિરોધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ એમનાથી આગળ ચાલી રહ્યા છે અને એવી શક્યતા છે કે
એ જીતી પણ જાય. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક એ તો કામે વળ્યા છે કે કમલાબેનનું જેટલું ચરિત્ર હનન કરી શકાય એ કરવું. મને લાગે છે અમેરિકાની એ પરંપરા નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પની આ પરંપરા છે. એમની સામેના જેટલા કેસીસ થયા છે બધામાં એ દોષિત પુરવાર થયા છે, જાતીય સતામણી સહિતના, અને છતાં ચૂંટણી લડી શકે છે એવું એમનું બંધારણ કે છે. હોદ્દો ગ્રહણ કરી શકશે કે નહીં એ જુદી વાત છે. ગઈ વખતે હારી ગયા હતા. નરેન્દ્ર મોદીએ એમનો પ્રચાર કર્યો હતો. તમને ખ્યાલ છે હ્યુસ્ટનમાં જઈને અગલી બાર ટ્રમ્પ સરકાર, હાઉડી મોદીમાં કહ્યું હતું, બધા ભારતીયોના વોટ એમને મળે એટલા માટે. એ વખતનો નરેન્દ્ર મોદીનો કરિશ્મા કંઈક જુદો હતો. અત્યારે તો એમની છાતીના પાટિયા બેસી ગયેલા છે, કારણ કે ભારતમાં પણ એમને છે ને લોકસભાની અંદર એમની પાર્ટીને બહુમતી મળી નથી, અને ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આરએસએસ ના સુપ્રીમો ડોક્ટર મોહન ભાગવત આજે ત્રીજી વખત નરેન્દ્ર મોદીનો એમના પર ટીકાસ્ત્રો છોડી રહ્યા છે. એમનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે નરેન્દ્ર મોદી પોતાને દેવતા ગણવા માંડ્યા હતા અને ભાઈ ભોંય ઉપર આવી ગયા. 240 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ, પણ લંગડી સરકાર એ જે લોકસભાની બેઠકમાં એમણે જે રીતે મુસ્લિમોની વિરુદ્ધમાં જ પ્રચાર કર્યો, હિન્દુ વોટ બેંક કન્સોલિડેટ કરવા માટે, ચારેય પીઠના શંકરાચાર્યોએ કહ્યું કે અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય, છતાં નરેન્દ્ર મોદીએ ભગવાન રામને નામે વોટ ઉઘરાવવા હતા. અને અયોધ્યા ડિવિઝનની 5 લોકસભા બેઠકોમાં એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભૂંડા હાલે હાર્યા. અને પછી તો એ જય શ્રી રામ કહેવાને બદલે કદાચ એ ભૂલી ગયા, જય શ્રી રામનો નારો એ ભૂલી ગયા, જય જગન્નાથ કરવા માંડ્યા. કારણ કે પુરીમાં સંબિત પાત્રા જીત્યા અને ઉડીસામાં એમણે જે રીતે નવીન પટનાયક જે મુખ્યમંત્રી હતા 20 કરતા પણ વધારે વર્ષથી, એમનું ચરિત્ર હનન કરવામાં એમની પાર્ટીએ કશું બાકી રાખ્યું નહોતું. હાઉડી મોદી કર્યું. ભારતનો કોઈ પણ વડાપ્રધાન એ અમેરિકાના પ્રેસિડેન્ટ કે મોસ્કોના એટલે કે રશિયાના પ્રેસિડેન્ટ એનો પ્રચાર ન કરી શકે. પણ નરેન્દ્ર મોદીને તો ઇન્ટરનેશનલ ડિપ્લોમસી એમની જરા જુદા જ પ્રકારની છે. એમને મણિપુર ભડકે બળે છે એ મોહનજી ભાગવત યાદ દેવડાવે છે, છતાં એમને મણિપુર જવાનો સમય નથી અને વિશ્વગુરુ બનવાનું એમને ફાવે છે. વિશ્વગુરુ કોણ ગણશે? ભાઈ કહેતા હતા એમની મૈત્રી કેવી થઈ જાય છે. બરાક ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે ભાઈશ્રી શીખી મારી હતી. મને લાગે છે કોઈ વડાપ્રધાન આવા નિવેદનો કરે તો લોકો હસે, અને દુનિયાના લોકો તો હસતા જ હોય છે, ભલે એ બોલે નહીં. અમને ટાઈમ હોય ત્યારે અમે બરાકની સાથે ગપ્પા મારીએ છીએ. અમેરિકી રાષ્ટ્રપતિ એ નવરો બેઠો છે કે તમે ગપ્પા મારી શકો? કોઈ પણ દેશનો જે શાસક છે એ પોતાના દેશના હિતોની જાળવણી કરવા માટે જ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં સામેલ થાય છે. એકમાત્ર નરેન્દ્ર મોદી એવા છે કે જે 18 કરતા પણ વધારે વખત ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળે છે, અને ક્યારેય એમણે ચીન ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યું છે એ મુદ્દો ઉઠાવ્યો નથી. ઉપરથી $100 બિલિયન નો ફાયદો દર વર્ષે
વેપારની અંદર આ ચીનને કરાવે છે. ચીનની આયાતો બંધ નથી કરતા. ચીનથી આપણે આયાત કરીએ છીએ. આપણી નિકાસ તો 16 કે 18 બિલિયન ડોલરની જ છે ખાલી વર્ષે. અમેરિકામાં આપણી નિકાસ વધારે છે, આયાત ઓછી છે. આપણી તરફેણમાં બેલેન્સ ઓફ પેમેન્ટ ત્યાં છે, વ્યાપાર તુલા. પણ નરેન્દ્ર મોદીને એની સાથે કોઈ સંબંધ નથી. કોરોના હતો, કોરોના આવી ગયો હતો હરિયાણામાં અને કેરળમાં, ત્યારે ભાઈશ્રીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ કરવાને બદલે નમસ્તે ટ્રમ્પ કરવા માટે આયોજનો કર્યા હતા અને લાખો લોકોને ભેગા કરીને કોરોનાને વધારે ફુંગરાવ્યો હતો અને પછી થાળીઓ વગાડી, દીવડા કર્યા. તમે જાણો છો. રાહુલ ગાંધી એમને સેમ પિત્રોડા, જે આમ તો ક્યારેક ક્યારેક એવા નિવેદનો કરે છે કે જે કોંગ્રેસને માટે મુશ્કેલી ઊભી કરે છે, પણ હમણાં એમણે એક નિવેદન કર્યું છે અને એ નિવેદન એ સેમ પિત્રોડાનું એ નિવેદન એમ કે છે કે राजीव गांधी जे सेम पित्रोड़ा मित्र रहा ने वडाप्रधान पण रहा, राजीव गांधी से राहुल गांधी अच्छा विचारक है, उनमें प्रधानमंत्री बनने के गुण है. आ आपणुं निवेदन नथी हो भाई, आ सेम पित्रोडानुं निवेदन छे, जेणे आपणे त्यां कोम्युनिकेशन क्रांति करी. आ तमे जेने मोबाइल उपर वात करो छो ने ए सेम पित्रोडाना प्रतापे. टेलिफोन कोम्युनिकेशन जेटલું ઝડપી બન્યું એ સેમ પિત્રોડાના પ્રતાપે ને રાજીવ ગાંધીના પ્રતાપે. એ સેમ પિત્રોડા એ ઓવરસીઝ કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે. વચ્ચે થોડો સમય એમને જરા રૂક્ષદ આપી હતી, કારણ કે એમને કંઈક નિવેદન એવા ભળતા કર્યા કે જે કોંગ્રેસને માટે એમ્બેરેસમેન્ટ ઊભું થાય. એ એમની રીતે સાચા હશે, પરંતુ ભારતમાં એના પ્રત્યાઘાતો વિરોધીઓએ એવી રીતે આપ્યા જેથી લોકો છે ને એ નોર્થ વર્સિસ સાઉથ એવું થાય અને સાઉથના લોકો એને જુદી રીતે લે. જોકે એના પછી એમને પાછા એ જ હોદ્દે સ્થાપિત કર્યા. રાહુલ ગાંધી નું જે વિદેશમાં જે આયોજન હોય છે એ બધાના સૂત્રધાર અથવા તો એના આયોજક રાહુલ ગાંધી કોને મળશે એ બધાના આયોજક એ સેમ પિત્રોડા છે. ગુજરાતી છે, ગુજરાતી ગૌરવવંતા ગુજરાતી છે, દુનિયાની અંદર જેમનું નામ જાણીતું છે. એ ધારો કે વિશ્વના બીજા દેશોમાં પણ રાહુલ ગાંધી જાય ત્યારે એ એમના આયોજનોમાં એમની સક્રિય ભૂમિકા હોય છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી એ કમલાદેવી હેરિસને મળશે કે કેમ એવા પણ પ્રશ્નો થવા માંડ્યા છે. અને 12મી જુલાઈએ કમલા હેરિસે, કમલાબેનના માતુશ્રી તમિલનાડુના મૂળ અને કમલાદેવી કમલા હેરિસ એમના પિતાશ્રી એ આફ્રિકન કન્ટ્રીના, એટલે કલર્ડ હોવાનો એ હંમેશા દાવો કરે. એ ઇન્ડિયન, એમને ઇન્ડિયન ગણાવી નાખવાની કોશિશ ટ્રમ્પ તરફથી થાય છે, પરંતુ એ પોતે પોતાને અશ્વેત ગણાવે છે અને રેટિંગમાં, ચૂંટણીના રેટિંગમાં એ આગળ ને આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ ગણાય છે, કારણ કે વિરોધ પક્ષના નેતા છે. એ ત્યાં શું બોલશે, ભારત સરકારની સ્થિતિ વિશે શું કહેશે, ભારતની સ્થિતિ વિશે શું કહેશે, એ હજુ કઈ બોલે, હજુ પહોંચે પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો આઈટી સેલ કામે વળી ગયો, સોરોસને લઈ આવ્યો વચ્ચે.
ભારતીય જનતા પાર્ટીને કોણ એન્ટી નેશનલ છે એના સર્ટિફિકેટ પોતે આપે છે. આઝાદીની લડાઈમાં તો એમના પૂર્વસૂરીઓએ ભાગ લીધો નથી અને અંગ્રેજો સાથે સંતલસ કરીને જીણાના મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવી છે. બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં સંયુક્ત સરકારો, અને એ લોકો રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ વહેંચે છે કે કોણ રાષ્ટ્રવાદી. જો કે હવે પ્રજા જાગતી થઈ ગઈ છે આ દેશની અને એને કંઈ એની પડી નથી. રાહુલ ગાંધીની છબી ધૂમિલ કરવાની કોશિશ એમણે ખૂબ કરી જોઈ, પણ રાહુલ ગાંધીને ઓબામાના જે સલાહકાર હતા સ્ટેફની કટર, એમણે ક્યારેક સલાહ આપી હતી સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન આપવાની બાબત અને આઉટ ઓફ ધ બોક્સ કંઈક કરવાની, એટલે એમની છબી બદલવાની. મને લાગે છે કે એ સ્ટેફની ના કારણે જ એમણે કંઈ ભારત જોડો પદયાત્રા કરવા માટે કંઈ સૂચન કર્યું હતું એવું નહોતું, પણ રાહુલ ગાંધી જે કેમ્બ્રિજમાંથી એમફિલ થયેલા છે, વિદેશમાં ભણેલા છે, વિચારનાર છે, 5મી મુદત છે લોકસભાના સભ્ય તરીકેની, અનુભવી છે, એ એમણે કંઈક ઇનોવેટિવ વિચાર કર્યો હશે અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા એમણે યોજી અને લાખો લોકો એમાં જોડાયા. એમને પપ્પુ તરીકે જાહેર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સૂત્રધારોએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, છતાં એમની છબી બદલાઈ ગઈ. અને એમની છબી ધૂમિલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું એ બધું રાહુલ ગાંધીએ એક ગાળામાં કહ્યું પણ ખરું. મણિપુરથી મુંબઈની ન્યાય યાત્રા એમણે કાઢી. રાહુલ પ્રજાના પ્રશ્નો લઈને ચાલે છે. મોદી એમની ગરીબીની વાતો કરે છે અને શહેનશાહની જેમ જીવે છે. 8,000 કરોડના પ્લેનમાં ફરે છે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી શકે છે અને લાખો લોકોની વાત સાંભળી શકે છે, પ્રજાના પ્રશ્નો લઈ શકે છે. આ સ્ટેફની એ અત્યારે કમલાદેવી હેરિસના એમની જે કેમ્પેઇન ટીમ છે એના પણ મેમ્બર છે. અને હું એવું માનું છું કે એમની કદાચ એવી સલાહ હશે અને બની પણ શકે, શક્યતાની વાત કરું છું, કે રાહુલ ગાંધી અને કમલા હેરિસ એમની મુલાકાત પણ થાય. કમલા હેરિસ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય અને પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ ગણાતા રાહુલ ગાંધીની એમની સાથે મુલાકાત થાય, એના સંકેતો એ અમેરિકામાં અને ભારતમાં પ્રજામાં કેવા પડે એ જોવાનું છે. પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન, એ અમેરિકા જાય એ પહેલા રાહુલ ગાંધી એમના માટે ઘણા બધા પ્રશ્નો ઉભા કરશે. ભારતની પરિસ્થિતિ વિશે બયાન કરશે અને એના જવાબો નરેન્દ્ર મોદી એ કઈ રીતે આપે છે, કારણ કે ત્યાં આગળ ભારતીયોના સમૂહ આગળ અગાઉ કોંગ્રેસને ભાંડવામાં એમણે કશી મણા રાખી નહોતી, એ તમને ખ્યાલ છે. એ જ્યાં જાય છે ત્યાં એ કરે છે. સામાન્ય રીતે હું એક ઉદાહરણ આપું છું કે લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાન ગયા હતા, ઇસ્લામાબાદ ગયા હતા. જતા પહેલા એમણે દિલ્હીમાં સોનિયા ગાંધી જે વિપક્ષના નેતા હતા એમની ભરસક ટીકા કરી હતી. પરંતુ જ્યારે પાકિસ્તાન ગયા ત્યારે પાકિસ્તાનમાં મીડિયાએ એમને પૂછ્યું સોનિયા ગાંધી વિશે તમારે શું કહેવું છે. એમણે કહ્યું કે અમારા નેતા છે. ફરી ફરીને પૂછ્યું, એમણે કહ્યું કે એ અમારા દેશના નેતા છે. આ
મેચ્યોરિટી કહેવાય, રાજદ્વારી મેચ્યોરિટી. નરેન્દ્ર મોદી વિદેશમાં જઈને કોંગ્રેસને ભાંડે છે. એવું પણ બન્યું છે કે નહેરુને ભાંડ્યા કરે છે અને વિદેશથી આવતા મહેમાનો જે એમને મળે છે અથવા તો એ વિદેશમાં જ્યારે જાય છે ત્યારે ત્યાંના શાસકો એ નહેરુના વખાણ કરે છે એમની ઉપસ્થિતિમાં. મને લાગે છે કે મોદીએ હવે જ્યારે એમને બહુમતી મળી નથી એમના પક્ષને, ત્યારે પોતાનો સ્વભાવ બદલવો જોઈએ, પણ એ સ્વભાવ કંઈ જલ્દી બદલાતો નથી. પ્રકૃતિ અને પ્રાણ એ સાથે જાય. પણ આપણે એવી અપેક્ષા કરીએ કે માનનીય વડાપ્રધાન ગ્રેસફુલ રહે, રાહુલ ગાંધી પણ ગ્રેસફુલ રહે, સત્તા પક્ષ અને વિપક્ષ એની વચ્ચે સંવાદ સધાય રાષ્ટ્રના હિતમાં. અને અટલજી જેમ માનતા હતા એમ કે વિપક્ષ એ રાજકીય દુશ્મન નથી, એ રાજકીય વિરોધી હોઈ શકે પણ દુશ્મન નથી. ઓપોઝિશન ઇઝ નોટ એનિમી ઓફ ધ રૂલિંગ પાર્ટી. હું માનું છું કે નરેન્દ્ર મોદી ના નેતૃત્વ વાળી સરકાર, એનડીએની સરકાર, હવે તો બીજેપીની સરકાર કહેવાય નહીં, કારણ કે બીજેપીને તો 2014માં બહુમતી મળી હતી અને 2019માં બહુમતી મળી હતી. આ વખતે તો લંગડી સરકાર છે અને છતાં તંગડી ઊંચી રાખે છે. એના નેતાઓએ એમના નિવેદનોમાં એ સંયમ રાખવાની જરૂર છે. એમના મંત્રીઓ જ્યારે મુસ્લિમ વિરોધી નિવેદનો કરે છે ત્યારે એ નિવેદનોની સંયુક્ત જવાબદારી એ કેબિનેટની છે. એટલે કે બિહારના કોઈ એમના કેન્દ્રીય મંત્રી એ મુસ્લિમ વિરોધી નિવેદન કરે તો એ નરેન્દ્ર મોદીએ કરેલું નિવેદન ગણાય. એ વાત આપણે ભૂલવી ન જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. તમારી કમેન્ટ્સ આવકાર્ય છે. ભાષા વિવેકી રાખવી. અમે કોઈ ભૂલ કરી હોય તો જરૂર તારવો. તમારો મત જુદો હોઈ શકે પણ ભાષામાં વિવેક ના હોય એવા સબસ્ક્રાઇબર અમને ખપતા નથી. નમસ્કાર.